વાપરો છો તો બીજું કારણ ગાઈઝ એ છે કે તમે કોઈ પણ પ્રકારનો ગ્લિચ કે થર્ડ પાર્ટી એપ યુઝ કરો છો તો આ થઈ ગયા બે મેન રીઝન જેનાથી આઈડી સસ્પેન્ડ કરવામાં આવે છે। પણ ઘણા ભાઈઓની આઈડી આ બંને કારણો વગર ફાલતુમાં જ બેન થઈ ગઈ છે। મને પણ ખબર છે કે ઘરેના સસ્તા નશા કરે છે। જો તમારી આઈડી ફાલતુમાં જ બેન કરી દેવામાં આવી છે તો આગળ હું 3 રસ્તા બતાવવા જઈ રહ્યો છું જે તમારે બહુ કામના છે। હજી એકવાર કહી દઉં કે જો તમે કોઈ પણ પ્રકારનું હેક નથી વાપર્યું તો જ આ 3 ટ્રીકથી તમારી આઈડી અનબેન કરાવી શકાશે। જો હેકના લીધે આઈડી બેન થઈ છે તો એમને શું કરવાનું છે એ પણ ગાઈઝ કહીશ। તમને ગાઈઝ એવું હોય કે કોઈ યુટ્યુબર અથવા તો વીબેજ વાળો યુટ્યુબર તમારી આઈડી છે તે અનબેન કરાવી આપશે તો ગાઈઝ એ વાત મગજમાંથી નીકાળી દેજો। કોઈ ગાઈઝ વીબેજ વાળો યુટ્યુબર પણ તમારી આઈડી અનબેન નહીં કરાવી શકે। તો ચાલો ગાઈઝ હવે